આ જે સમગ્ર વિષય છે એની અંદર અમિત ગુપ્તા એમનો સુપુત્ર છે અને અમિત તેઓ પોતે કતારમાં છેલ્લા 10 વર્ષથી ત્યાં કામ કરી રહ્યા છે અને કોઈ કારણસર એમને જ્યારે રેસ્ટોરન્ટમાં જમીને બહાર નીકળ્યા ત્યારે ત્યાંના જે લોકલ જે સિક્યોરિટી એજન્સી હોય એમના દ્વારા એમને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને જ્યારથી એમને કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યારથી તેઓ સંપૂર્ણપણે સંપર્ક વિહોણા છે. અમિતભાઈના માતા પિતા તેઓ ત્યાં કતાર જઈને પણ આવ્યા અને એકવાર એમને મળ્યા પણ ખરા, પરંતુ ના તો એમનો જે કોઈ પણ વિષય કોઈ કાયદાકીય કોઈ પ્રક્રિયાના ભાગરૂપે એમને જ્યારે અટક કરવામાં આવી છે, પરંતુ એ કાયદાકીય કારણની કોઈ ઇન્ક્વાયરી પણ નથી થતી અને એમનું નિરાકરણ પણ આવી નથી રહ્યું. આ બાબતે એમણે વિવિધ માધ્યમોમાં પણ રજૂઆત કરેલી છે. આપણા વડોદરાના આપ જેવા જાગૃત મીડિયા દ્વારા પણ આ બાબતે ખૂબ જ સારું ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે કતારના એમ્બેસીનો જે દિલ્હી ખાતે સ્થિત છે તેમનો સંપર્ક થાય અને આ બાબતે એમના માતા પિતાનો જે અધિકાર છે કે સ્પષ્ટીકરણ મળે કે કયા કારણોસર આવું થઈ રહ્યું છે અને આગળ હવે શું એનો રોડમેપ છે, આ બાબતની રજૂઆત સ્ટ્રોંગલી મારા દ્વારા કરવામાં આવશે. નિશ્ચિતપણે કોઈનું પણ દીકરો હોય અને તેઓને કોઈ પણ કારણ વગર આટલી યાતના ભોગવવી પડતી હોય અને એ પણ દેશથી દૂર વિદેશમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતું હોય ત્યારે માતા પિતાની ચિંતા એ સાર્થક છે અને એમની ચિંતા પ્રત્યેની મારી સંવેદના પણ છે અને આ બાબતે યોગ્યમાં યોગ્ય ઝડપી જે કંઈ પણ કાર્યવાહી છે એ થાય એ બાબતે પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવશે. પ્રત્યુત્તર એમનો મળ્યો છે, પરંતુ જે અધિકારીનો એમણે સંપર્ક સૂત્ર આપ્યું છે એ અધિકારી દ્વારા ઘણીવાર ફોન નથી લેવામાં આવી રહ્યો એ બાબતની રજૂઆત મળી છે. આ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવશે અને કોઈ યોગ્ય એમને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ મળે કતારનું એ બાબતનો મારો પહેલો પ્રયત્ન રહેશે. ચોક્કસ આ બાબત ઓલરેડી ટેલિફોનિક રીતે મેં શુક્રવારે જ વિદેશ મંત્રીજીને આ બાબતે ચર્ચા કરી છે અને આવનારા અઠવાડિયામાં પણ જ્યારે હું દિલ્હી હોઉં ત્યારે આ બાબતે પ્રાયોરિટીમાં કામ થાય એ બાબતનો પ્રયત્ન કરવામાં આવશે.